આ અર્જુનભાઈ નું બ્લાઉઝ છે આજ માટે. આ અર્જુનભાઈ નો ચણિયો છે. અર્જુનબેન રેડી. વિચાર તો કરો, મારે અર્જુનભાઈ ના કપડા સિલેક્ટ કરાવવા મારી ઘરવાળી ભેગો નથી જાતો અને મારે અર્જુનભાઈ ના કપડા સિલેક્ટ કરવા માટે મારે એના ભેગું આવવું પડે. ગુડ મોર્નિંગ તો ન કહેવાય, એનું કારણ કે 12 વાગી ગયા છે, પણ મોર્નિંગ અમારી અત્યારે ચાલુ થઈ. અત્યારે અમારા સસ્તા વિરાટ કોહલી પાસે નીરવભાઈની દુકાને ને આવી ગયા છે રાજકોટના લોકલાડીલા તમારા ચહિતા મનીતા શું કે આરજે વિનોદ હા. તો ભાઈ સીધ જવું છે આપણે કોસ્ટ્યુમ લેવા જઈએ છીએ. કપડા લઈ દો મને. કપડા લઈ દઉં તમને. મને કપડા લઈ દો. કપડા લઈ દઉં છું તમને. ભાડે નાખી દો મોઢામાં, નાખી દો. અરે એમ નહીં, માઈક એટલે અવાજ આવે ને એટલે હું તો બરોબર. અમે છે ને કોસ્ટ્યુમ લેવા જઈએ છીએ મેક્સી જેક્સી માટે. એટલે આ તમારી ફરમાઈશ હતી એટલે મેક્સી જેક્સી કરવા જઈ રહ્યા છીએ. એટલે જોંગો પાછો બનશે, છોકરી બેન બનશે. જાને વાયડા. બહુ છે ને. તો ભાઈ આપણે જવાના છીએ કપડાં લેવા. તો વ્લોગ નાનો થવાનો, વ્લોગમાં જોડાયા રહેજો ને. આપણે કપડાં લઈને પછી ફટાફટ તૈયાર થઈને ગાડી લઈને ભૂમ 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 કરી નીકળી ફૂલ જીકા જીકી. ઈ બાકા જીકી, આ ફૂલ જીકા જીકી. કે વિડીયોસમાં જોતા હશો અમે મામુમાં કોઈ બી કહીને કપડાં લઈ કોસ્ટ્યુમ લઈ છીએ ને, કે એમાં કંઈ કે આ આપણે લેડીઝના ફેન્સી ડ્રેસ, પછી આપણે ઓલું કેદી નંબર 420 બનાવ્યું હતું, એમાં જેટલા પણ તમે કપડાં જોતા હશો ને એ અમે આ છે ને અહીંથી લઈ છીએ મહેંદી ડ્રેસીસમાંથી. કે અવનવી વેરાયટીના ટીપલી કોસ્ટ્યુમ અહીંયા મળી જાય છે. તો ફાઇનલી અર્જુનભાઈ માટે કોસ્ટ્યુમ સિલેક્ટ થઈ ચૂક્યા છે. યસ, કોસ્ટ્યુમ નહીં, ચણિયા ચોળી કેમ ના ભાઈ. આ અર્જુનભાઈ નું બ્લાઉઝ છે આજ માટે. આ અર્જુનભાઈ નો ચણિયો છે. અર્જુનબેન રેડી. તો જેક્સી મેક્સીની તૈયારી હાલે ભાઈ જોરશોરથી. પણ અમને જે સપોર્ટ કરે છે હર્ષભાઈ, એટલે આમ હરેશભાઈ નામ છે, અમે હર્ષભાઈ કહી છે, મહેંદી ડ્રેસીસ. અને આ વખતે આમ દર વખતે મિક્સ હોય છે, પણ આ વખતે તમે લેડીઝ અને મેલ કલેક્શન આ વખતે બધું અલગ અલગ છે. લેડીઝ અલગ, જેન્ટ્સ અલગ, એવી રીતે. એવું કેમ? કારણ કે ઓલું બધું અહીંયા મિક્સ થઈ જાય ને એટલે આમ ટ્રાફિક વધુ થઈ જાય એક શોપમાં. ઓકે, લેડીઝ ને કલેક્શન જોવા માટે અથવા તો સિલેક્શન કરવા માટે વાંધો ન આવે એટલા માટે. વાંધો ન આવે કોઈને. જેન્ટ્સ નું હોય ને તો આપણું સામે છે બીજા માળે, ને લેડીઝ નું બધું અહીંયા નીચે. એક્ઝેક્ટ કિશનપરા ચોક રીતિ સીધી મકાઈની સામે. અને આપણા ફોન નંબર, કોઈને ફોન કરીને આવવાનું હોય તો 9790 લગભગ કેટલા વર્ષોથી આ કરો છો? 15 વર્ષ ઉપર થઈ ગયું. કારણ કે હું હર્ષભાઈને લગભગ 10 વર્ષથી તો હું જાણું છું. અને સુપર કલેક્શન હોય છે. આ વખતે નવા કલેક્શનમાં આ બધું છે. ટ્રેડિશનલ આવેલું છે, રેડીમેડ અલગ, વેસ્ટર્નમાં છે. આ નવું કલેક્શન છે. હજી તો ઘણું બધું કલેક્શન છે. અને કિડ્સમાં છે. આ કિડ્સમાં બધું આ છે, ડબલ ફ્લેર, વેલ ડ્રેસ બધું. વાહ, ક્યાં વાત હે. થેન્ક યુ. તો જે લોકો અત્યારે નવરાત્રિના કોસ્ટ્યુમ માટેનું સિલેક્શન કરવા દોડાદોડી કરી રહ્યા છે, એમનું હું કહીશ કે કિશનપરા ચોક આવો મહેંદી સિલેક્શનમાં, મહેંદી ડ્રેસીસમાં. અને ત્યાં તમને ગમતી ચણિયા ચોળી છે અથવા તો જેન્ટ્સ માટેના જે નવરાત્રિના કોસ્ટ્યુમ છે બધું મળી રહેશે. ચાલો, થેન્ક યુ. અને ટાઈમિંગ શું હોય છે? ટાઈમિંગ આપણે સવારના 9 થી રાતના 12. મારે વિચાર તો કરો, મારે અર્જુનભાઈના કપડાં સિલેક્ટ કરાવવા મારી ઘરવાળી ભેગો નથી જાતો અને મારે અર્જુનભાઈના કપડાં સિલેક્ટ કરવા માટે મારે એના ભેગું આવવું પડે. હા વળી પાછું એક્ટિવામાં પાછળ બેસાડીને લઈ આવવો પડે એને, ભાઈસા બાબા કરતા. અને ફાઇનલી ગમી ગયા છે ને? ગમી ગયા. વાલી, તને કપડાં ગમી ગયા? ગમી ગયા. કિસાનપરા ચોકથી આગળ જ થોડેક કહીને કે મહેંદી કી ડ્રેસીસ છે ને. અત્યારે એની અમે સામે અહીંયા છે ને કે માં કિડ્સ ને ગર્લ્સનું કલેક્શન છે ને એની જ સામે એનું ગોડાઉન છે કે ત્યાં બોಯ್સનું કલેક્શન બધું છે. જોઈ લો અહીંયા ઢગલો પડ્યો. હા ગોઠવવાનું હજી સેટઅપ કરવાનું બધું બાકી છે ભાઈને. તો અત્યારે વિનોદભાઈ ટ્રાય કરે છે કેડિયું. વાહ વિનોદભાઈ, વાહ. રમવાનું નથી ભાઈ હવે. તો યસ, વિનોદભાઈ એના કોસ્ટ્યુમ સિલેક્ટ કરી લીધા છે. થેન્ક યુ નીતિનભાઈને મહેંદી ડ્રેસીસ વાળા નીતિનભાઈ. અમે અમારા દરેક પ્રેન્કમાં જે
અમારા દરેક પ્રેન્કમાં જે કોસ્ટ્યુમ તમે જો છો ને એ ડ્યુ ટુ મહેંદી ડ્રેસીસ, કારણ કે બધા જ કોસ્ટ્યુમ અમારા એમની પાસેથી જ આવે છે. જે જોઈએ ફોન કરી દઈએ એટલે હર્ષભાઈ, નીતિનભાઈ કાઢી, હરીશભાઈ, નીતિનભાઈ કાઢીને રાખે કે લેતા જજો. એટલે હજી તો કોસ્ટ્યુમ લીધા છે, હજી જોંગાભાઈ માટે વાળ અને ઓર્નામેન્ટ્સ હજી ઘણું ઘરેણા હજી. તો કોસ્ટ્યુમ લેવાઈ ગયા છે. હું આવી ગયો છું પાછો ભાઈબંધની દુકાને. વિનોદભાઈ ગયા એની ઘરે પેટ પૂજા કરવા. હવે હું અહીંયા પેટ પૂજા કરી લઉં. બસ થોડીક વારમાં પછી વિનોદભાઈનો કોલ આવે એટલે પરબાર અમે ફટાફટ તૈયાર થઈ નીકળી જાય. ને હજી આમાં તમને વ્લોગમાં બતાવીશ કે એક તમે જોતા હોય, મામુનો વિડીયો જોતા હોય તો તમને એમ લાગતું હોય છે કે હા મજા આવે, બહુ ફની છે, પણ એની પાછળની કેટલી બધી કહીને કે સ્ટોરીને મહેનત હોય ને કે વાત જવા દો. તો વિનોદભાઈ કોઈ દી પહેર્યા નથી કપડા. કેમ પહેરવાનું ઈ જ વિચારું. કયું ના વિખે. આ કાનમાં હું પહેર્યું વિનોદભાઈ? કાન મે બાલી. હજી મારો લુક તો બતાવ્યો નથી. તો બસ હવે રેડી થઈ ગયા છીએ. જે કપડાં લઈ આવ્યા હતા મહેંદી ડ્રેસીસમાંથી એ અત્યારે પહેરી છે. વાહ ભાઈ વાહ, મને હર વાર છોકરીના કપડાં પહેરાવે, પોતે છોકરીના કપડાં પહેરે. તો યસ, તમારી ડિમાન્ડ ઉપર મેક્સી જેક્સી પાછા આવી ગયા છે. તો અત્યારનો ભાઈ લુક આવો છે ભાઈ. મને થોડુંક અત્યારે ઓકવર્ડ ફૂલ લાગે ભાઈ. આસપાસ બધા જોઈને જાય છે કે અમારા બેટા હું કરે. તો હવે ફટાફટ પ્રેન્ક કરી વ્લોગમાં ટાઈમ ના બગાડીને હવે નીકળીએ આપણે. તો હવે પ્રેન્ક પૂરું થઈ ગયું. કપડા બદલી લીધા ભાઈ. બહુ ગરમી છે. કેવી ગરમી છે, કેવી મજા આવી તમને? ખતરનાક. હા, તમે તો ઓલા કપડા પહેર્યા હતા એટલે તમે તો હું ભાઈ તૈયાર થતો તો દાંત કાઢતા હતા અને અર્જુનભાઈ ના મસ્તી ઉડાડતા હતા મારી ભાઈ. અર્જુનભાઈ ના ગાડીમાં ઉતારીને બહાર રોડ ઉપર ફોટા લીધા છે. અરે ભાઈ બધા ફોટોસ જોતા પડ્યા હે. બધા જોતા જોતા જાતા હતા. ઘાઘરાનો ઘેર હતો ભાઈ, જોરદારનો ઘેર હતો. વાત જવા દ્યો. હવે જાય છે પાછા આપણે કહીને કે હારો હારો કપડા દેવા. શું બતાવો તમે? કંઈક બતાવવું પડે. ફોટો પાડ્યા હે રસ્તામાં. પછી આવતા હતા ને અમે એટલે ફોટા પાડ્યા હે. ઉતરીને ફોટો પાડ્યા. સિંગલ આ સાઈડ ફેરો એટલે તમારો સિંગલ આવશે. આમ આ સાઈડ, હજી, આ હા, સાઈડ. હા. ફેરો, હજી ફેરો, હજી ફેરો, હજી ફેરો, હજી ફેરો, હજી ફેરો, હજી હજી, હજી, હજી. કેટલા પડ્યા હે? પોતાના કેટલા પડ્યા હે? બોલો. હારા હારા એના પડ્યા. હારા હારા હતા ઈ બધા એના પડ્યા. વાહ ભાઈબંધ વાહ. આવ્યા. ભાઈ સાહેબ, એ ભગવાન. અરે 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 જોતો નમણી નારની જેમ સરકાવો શરમાવું હું તો. તમને માંગા આવશે હો. હે? માંગા આવશે તમને 100%. અરે ભાઈ ગજબ. તમે છોકરી ગોતો છો, તમે છોકરાના માંગા આવશે. અરે ગજબ ચનિયા ચોલી ભાઈ, એક નંબર હે ભાઈ. વાહ મારો બુડો ઉડે તો જા, બાકી બાવળિયા માંગા. તો બસ હવે કપડા દઈ આવી ને પછી ભાઈ થાકી ગયા. વિનોદભાઈ તો જાજા થાકી ગયા છે. હા, હવે અમે એક જગ્યાએ જઈએ છીએ ખરખરું કરવા. ખરખરો કરવા જાય એક જગ્યાએ. કારણ કે અમે આના માટે અર્જુનભાઈ માટે ગોતતા હતા છોકરી, પણ આજનો વેશ જોઈને હવે છોકરાઓના માંગા આવે. નાના મોટું કામ હતું એ બજારમાં પતાવવા જઈ. તો વ્લોગમાં ખાલી આવી જાય આટલું જ હતું. તો કહીને કે આજની મજૂરી વ્લોગની આપણે અહીંયા જ પૂરી કરી. જો વ્લોગ સારો લાગ્યો હોય તો કમેન્ટ નાનકડી કરી રાખજો. કેમ મારી જીભ ચોટે? ચોટે ચોટે. તમે આજે હવે તમારું પરિવર્તન થઈ રહ્યું છે ને. એ ભાઈ બસ ક્યારના ભાઈ ક્યારના મારી મસ્તી કરે હે દર વખતે. ક્રિકેટર કોણ? ક્રિકેટર ઓલો અનન્યા પાંડે બની ગયો એ. બાંગર. હા, એટલે અનન્યા પાંડે નહીં, હવે બાંગર. હા, એટલે તમે બાંગર માંથી અનન્યા બાંગર બનવા જઈ રહ્યા છો. ભાઈ હું દર વખતે ની વાત કરું ને, દર વખતે એવું કરે. ફિમેલ નો રોલ આવે ને એટલે તમે કપડા પહેરો, પાછું કે નહીં રિયલ લાગવું જોઈએ. તમે મને તો વાયા અમુક માં લિપસ્ટિક કરાવી. પોતે મેં કીધું આજના રોલ માં મેં કીધું
નહીં મેં કીધું તમે હે ને ભાઈ આપણે જેક્સી મેક્સી હે તમે મેં કીધું છે ને ભાઈ આની આવું વાત પહેરો મેં કીધું ના હું કામ આની વાત નહીં માનવાની. મને એમ કહે પાછો તમારી અમે ફરિયાદ કરે છે. મને એમ કહે કે હું છોકરીના કપડા પહેરીને રોડ પર આટા મારું. તો મેં કીધું મારી આટાનું ખોટું બોલો આટાનું નહોતું કીધું એમાં એવું કીધું રિટર્ન થતા હતા ને તો વિનોદભાઈ મને એમ કીધું કે હવે કપડા ચેન્જ કરી લ્યો એટલે મેં એમ કીધું કે હવે કપડા હું ચેન્જ કરી મેં કીધું હું આ નીરવની આ ઉભા રહીને મેં કીધું હે ને ડાયરેક્ટ હું અંદર વહી જઈશ ને વ્યવસ્થિત તમારી હાઉ નામ કહો. તમે હું કીધું આપણે આ કપડા પહેરીને જઈએ તો આવે મજા આવે. અરે મજા નહીં એમ નહીં ભાઈ ખોટું બોલે આવ ખોટું બોલે મેં એમ કીધું હતું કે ભાઈ ત્યાં નીરવની દુકાને હે ને વહી જાય ને ત્યાં જ હું ચેન્જ કરી લઈશ. તો વિનોદભાઈ કે ત્યાં બધા જોવે તો મેં કીધું ભાઈ એમાં જોવાનું જોવે તો મને શું ફેર પડે એટલે આ ગાડીમાં અહીંયા જો જગ્યાઓ છે એક તો ઓલો શું કે ચોઈણો નહીં ઘાઘરો પહેરવાનો ને એ બધું હા મેન નહોતું આવતું જ્યારે મેં પહેર્યું હતું ને ત્યારે અરે એના હિસાબે હું તમે કહેતો હતો તમે એક વસ્તુ આજે મારે ગાડીમાં પાછો જોયા પછી બધું પેક કરી દીધું અંદર. હા હે ખરેખર આવો સમજદાર તમે ક્યાં છો? અરે જોઈ લો હા વ્યવસ્થિત રીતે મૂકી દીધું. વસ્તુ કહું તમને ખરેખર હું આજે તમારામાં ફૂલ બૈરાઓને લક્ષણ આવી ગયા હો. તમે એ ભાઈ ગાડીમાં સાફ સફાઈ ને બધું કરી દીધું હોય. છોકરી સુધરી સોરી છોકરો સુધરી ગયો. બસ તમે મસ્તી કરી લ્યો ભાઈ કઈ વાંધો નહીં. તો દોસ્તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી. વ્લોગ સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ભાઈ આ ત્રીજો વ્લોગ આજનો હા ના આ મંથનો ત્રીજો વ્લોગ કરો ત્રીજો નહીં 30 બ્લોગ કરો 30 વ્લોગ કરો. પણ હવે તો તમે તમારા વ્લોગ હવે હાલશે. તમે છોકરીના કપડા પહેરીને જ વ્લોગ કરશો ને એટલે તો ભાઈ આ બાકા ચીકી એમને મહેલી રહેવાની હે. તો ફરી પાછા આપણે મળશે એક નવા વ્લોગ સાથે. ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ.